નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું ધર્મેશ ગણાત્રા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગુજરાતના નવા નાથનું વિજય તિલક। અત્યંત નાટકીય ઘટનાક્રમ બાદ વિજયભાઈ રૂપાણીની તાજપોશીને મહોર। રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે આરૂઢ થવાનું બહુમાન મેળવશે વિજયભાઈ। નીતિનભાઈ પટેલ બનશે નાયબ મુખ્યમંત્રી। મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે ભાજપના ધારાસભ્યોની કમલમ ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નિરીક્ષકો નીતિન ગડકરી અને સરોજ પાંડેની ખાસ ઉપસ્થિતિમાં આખરે સસ્પેન્સનો આવ્યો અંત। નવા મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રવિવારે લેશે શપથ। જનસંઘના અદના કાર્યકર, શિસ્તબદ્ધ સૈનિક અને રાજકોટનું પ્રતિનિધિત્વ કરનાર વિજય રૂપાણી ધરાવે છે બહોળો સમર્થક વર્ગ। વર્ષ 2015થી રાજ્ય સરકારમાં જવાબદારી નિભાવનાર વિજય રૂપાણી સમક્ષ મિશન 2017 સહિતના પડકારો। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પીપીપી મોડેલથી તૈયાર થયેલ રાણીપ બસ ટર્મિનલની મુલાકાતથી થયા પ્રભાવિત। દેશભરમાં ગુજરાત મોડેલ પર આધારિત બસ પોર્ટ નિર્માણની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। વિદાય લઈ રહેલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુરતમાં અંગદાનની જાહેરાત કરી સમાજને પૂરું પાડ્યું સ્તુત્ય ઉદાહરણ। ડોનેટ લાઈફ સંસ્થાના કાર્યક્રમમાં અંગદાન કરનાર વ્યક્તિઓના પરિવારજનોને કર્યા સન્માનિત। આખરે મુશળધાર વરસાદ માટે અમદાવાદની ઈચ્છા ગઈ મધરાતે પૂરી થતાં ચોમાસાનો ઠંડો બોળ અનુભવ કરે છે અમદાવાદ। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મહાનગરપાલિકાએ તાબડતોબ શરૂ કરી કામગીરી। એક રાતમાં 8 ઇંચ ખાબક્યો। દ્વારકા, જામનગર આજે બીજા દિવસે પણ તરબોળ। ત્રાસવાદનો ઉછેર કરવા બદલ પાકિસ્તાનનો તેની ધરતી ઉપર ઉધડો લેતા ગૃહમંત્રી રાજનાથ સિંહ કાશ્મીરમાં ચંચુપાતથી દૂર રહેવાની ચીમકી સાથે કહ્યું, એક દેશના ત્રાસવાદીને શહીદ તરીકે હીરો બનાવવાનું બંધ કરે પાકિસ્તાન। સંસદમાં આપ્યું નિવેદન। આસામના કોકરાઝાર ખાતે અંધાધૂંધ ફાયરિંગમાં 13 જણાના મોતના સમાચાર। એક હુમલાખોર ઠાર। કિરણ રિજિજુએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ લેખાવી। સમાચાર વિગતવાર। આનંદીબેન પટેલના રાજીનામા બાદ ગુજરાતના નવા સીએમ અંગેની અનેક અટકળોનો આખરે અંત આવ્યો છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીની ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકેની પસંદગી કરવામાં આવી છે, જ્યારે છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નીતિન પટેલને ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। મોટાભાગે શપથ સમારંભ રવિવારે મહાત્મા મંદિર ખાતે યોજાવાના સમાચાર છે અને સરકાર રચવાનો દાવો રજૂ કરવા રાજ્યપાલ સમક્ષ આવતીકાલનો સમય મગાયો છે। અત્યંત નાટકીય ઘટનાક્રમ બાદ દિવસભરની રાજકીય અટકળોનો આખરે અંત આવ્યો અને વિજય રૂપાણીના નામની નવા મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 2 ઓગસ્ટના રોજ રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું। ત્યારથી લઈ આજ સુધી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની અટકળોએ જોર પકડ્યું હતું, પરંતુ સૌરાષ્ટ્રના વિજય રૂપાણીના નામની જાહેરાત સાથે જ તમામ અટકળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે। નવા મુખ્યમંત્રીની જાહેરાત પહેલા કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નિરીક્ષક સરોજ પાંડે અને નીતિન ગડકરી સહિત આનંદીબેન પટેલ, નીતિન પટેલ, વિજય રૂપાણી અને સૌરભ પટેલ વચ્ચે બંધ બારણે એક બેઠક યોજાઈ હતી। તમામ નેતાઓ વચ્ચે લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી। લંબાણપૂર્વકની ચર્ચા વિચારણા બાદ ધારાસભ્યોની બેઠક યોજવામાં આવી હતી। કેન્દ્રીય નિરીક્ષકો, પ્રધાનમંડળ અને ભાજપના ધારાસભ્યોની સર્વસંમતિ બાદ વિજય રૂપાણીના નામ પર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની મહોર મારવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલના નામ પર મંજૂરીની મહોર મરાઈ હતી। माननीय अमित भाई, हमारे प्रभारी दिनेश जी, संगठन के सह संगठन मंत्री सतीश जी, इन्होंने करीब 15 प्रमुख नेताओं से विस्तृत चर्चा की। बड़े प्रमाण पर विधायकों से भी चर्चा की और उसके साथ साथ उन्होंने सांसदों के साथ भी चर्चा की और प्रधानमंत्री के साथ भी कुछ सांसदों ने चर्चा की और सबके जो उनका गुजरात की आज की स्थिति में पार्टी के नेता के चयन करने के बारे में जो उनका विचार था, उसका पूरा अध्ययन करने के बाद आज जब मैं यहाँ पहुँचा तो माननीय अध्यक्ष जी ने और सभी इस प्रकार की जो चर्चा हुई उसकी जानकारी मुझे और मेरे साथ आई हुई जो निरीक्षक के रूप में आई है सरोज पांडे, इनको इसकी जानकारी बताई। फिर गुजरात के प्रमुख नेताओं के साथ
आनंदीबेन जी के साथ भी हमारी चर्चा हुई और सबकी चर्चा होने के बाद यूनानिमसली निर्णय हुआ कि जिस प्रकार से सभी की भावनाएं उसको ध्यान में लेते हुए विजय रूपाणी इनका नेतृत्व विशेष विधानमंडल के नेतृत्व के लिए उनका चयन हुआ और उसके साथ साथ आनंदीबेन जी ने जो प्रस्ताव रखा उसमें डेप्यूटी चीफ मिनिस्टर के रूप में विजय जी के साथ नितिन भाई पटेल इनका भी प्रस्ताव उन्होंने सभी विधानमंडल सदस्यों के सामने रखा। વિજય રૂપાણી અને નીતિન પટેલ રવિવારે પદના શપથ લેશે। આ પહેલા તેઓ પોતાના પ્રધાનમંડળ સાથે સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કરશે। जो नाम तय हुआ वही चर्चा मेरे साथ हुई और अमित भाई, सतीश जी और दिनेश जी ने विशेष रूप से एमएलए, हमारे 15 प्रमुख नेता, हमारे सांसद, इनके साथ करीब क्या क्या चर्चा हुई उसकी जानकारी मुझे थी। उसके साथ जो हमारे प्रमुख नेता थे उनसे चर्चा हुई और सबसे चर्चा होने के बाद आनंदीबेन जी ने ये प्रस्ताव रखा है। ये पूरी तरह से यूनानिमस हुआ है और ये बात तो होती है कि कोई भी व्यक्ति के चयन करने के पहले आप मीडिया में आप सब लोगों का अधिकार है कि उसकी चर्चा आप करते हैं, पर कभी कभी आपका अंदाज सही होता है, कभी कभी आपका अंदाज सही नहीं होता है। વિજય રૂપાણી સામે અનેક પડકારો છે, જેમાં સૌથી મોટો પડકાર આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો ભગવો ફરી લહેરાવવાનો છે। नरेंद्र भाई मोदी जी और श्रीमती आनंदीबेन पटेल ने जो विकास की, डेवलपमेंट की राजनीति आगे बढ़ाई है और नरेंद्र भाई ने जो सूत्र दिया था कि सबका साथ सबका विकास, ये विरासत को आगे बढ़ाकर आने वाले 17 के चुनाव हम सब साथ मिलकर और गुजरात को पूरा देश का रोल मॉडल बनाने के लिए हम लोग प्रयत्न करेंगे। છેલ્લા થોડા સમયથી જે રીતે ભાજપ સરકાર સામે અનેક પડકારો ઊભા થયા છે તેને પહોંચી વળીને લોકજુવાળ ફરી ભાજપની તરફેણમાં કરવાની આકરી કસોટીમાંથી વિજય રૂપાણીએ સાંગોપાંગ પાર ઉતરવાનું રહેશે। તમામ વિરોધને સમાવીને મોવડી મંડળે મૂકેલો વિશ્વાસ સાબિત કરવાનું કાર્ય પણ તેમણે કરવું પડશે। આ ઉપરાંત પાટીદારોનું તુષ્ટીકરણ અને દલિતોના અસંતોષને ઠારવાના પડકારને વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડીએ સાંગોપાંગ પાર પાડવો જ રહ્યો। दूरदर्शन समाचार अमदावाद। भाजपा मुख्यालय श्री कमलम खाते अमारा संवाददाता मेहुल झाला अत्यारे उपस्थित है। मेहुल भाई, તમે શરૂઆતથી જ આખા ઘટનાક્રમ પર નજર નાખી રહ્યા છો અને જે દિવસે આનંદીબેને પોતાનું રાજીનામું આપવાની વાત કરી તે દિવસથી કેટલાક 4-5 સંભવિત નામો બહાર આવ્યા હતા અને તેમાં છેલ્લા 2 દિવસથી લગભગ નક્કી મનાતું હતું કે નીતિનભાઈ પટેલ નવા મુખ્યમંત્રી બનશે, પણ આજે જે એક નાટકીય ઘટનાક્રમ બન્યો અને એમાં વિજય રૂપાણીના નામની જાહેરાત કરાઈ અને ડેપ્યુટી સીએમ તરીકે નીતિનભાઈ પટેલની વરણી કરવામાં આવી, તો આ આખી સમગ્ર ઘટનાક્રમ અને આખી સમગ્ર બાબત પર તમારું વિશ્લેષણ શું કહે છે? જી ધર્મેશ, જે રીતે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી બહુવિધ આંદોલનો અને અમુક સમુદાયના અસંતોષ સામે આવી રહ્યા હતા, એ સ્થિતિ વચ્ચે ક્યાંક ને ક્યાંક આનંદીબેને પોતાનું રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી મોવડી મંડળને અને રાજીનામું એ સ્વીકાર પણ થયું। એ રાજીનામું જ્યારે સ્વીકારાયું ત્યારથી નક્કી હતું કે વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બેમાંથી કોઈ એક મુખ્યમંત્રી બની શકે છે। છેલ્લા 24 તારીખ પહેલા સુધી વિજય રૂપાણી નું નામ નિશ્ચિત હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી જ બને છે, પણ અચાનક એક નવી વાત સામે આવી કે નીતિન પટેલ મુખ્યમંત્રી થાય છે। આ કોન્ફિડન્ટલી અલગ અલગ પ્રચાર પ્રસાર માધ્યમો સાથે વિજય રૂપાણી ની વાત થઈ કે પોતે સંગઠનમાં જવા ઈચ્છે છે, તો સામે પક્ષે નીતિન પટેલ પણ એમની બોડી લેંગ્વેજ અને એમની વાતચીત પરથી ફલિત થતું હતું કે વિજય રૂપાણી છેલ્લી ઘડી સુધીના જે નક્કી નામ છે એમાં મુખ્યમંત્રી થઈ રહ્યા છે ગુજરાતના। પરંતુ અમિત શાહના આવ્યા પછી અને નીતિન ગડકરીની આજે અમદાવાદ એનેક્સી સર્કિટ હાઉસમાં બેઠક થયા પછી જ્યારે 4 વાગ્યાનો નિયત સમય હતો, 15-20 મિનિટ ગડકરી અહીંયા મોડા પહોંચ્યા, સાથે સરોજ પાંડે જે પર્યવેક્ષકની ભૂમિકામાં હતા એ પણ આવ્યા અને બંધ બારણે લગભગ 12 થી 15 સદસ્યોની ટીમ વચ્ચે એવી ગહન ચર્ચા થઈ છે કે એની ફલશ્રુતિ રૂપે ગણી શકાય કે વિજય રૂપાણીનું નામ
સર્વાનુમતે સામે આવ્યું અને મોવડી મંડળે વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદ તરીકે પ્રોજેક્ટ કરી અને સ્થાપિત કર્યા છે એના નામ સાથે. રહી વાત નીતિન પટેલની, તો છેલ્લી 1 કલાક પહેલા સુધી જ્યારે આ બેઠક મળી, ગડકરી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અમિત શાહ, આનંદીબેન પટેલ સહિતના જે 15 વરિષ્ઠો છે એમની વચ્ચે જે બેઠક થઈ એમાં એવું ગડકરીએ વિધાન કર્યું કે આનંદીબેન તરફથી જે પ્રસ્તાવ આવ્યો નીતિન પટેલનો હતો અને એ પણ સ્વીકારાયો છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હવે સમય ઓછો છે 2017ની વિધાનસભાની ચૂંટણીનો અને પડકાર પણ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સામે વધારે છે. એ જોતા એક વહીવટી કુશળતાનો માણસ જે નીતિન પટેલ છેલ્લા 26 વર્ષથી રાજ્ય સરકારમાં અલગ અલગ પ્રભાગ અને વિભાગમાં સેવા આપી રહ્યા છે, તો સંગઠનમાં બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થાથી એ પાર્ટીનું કામ કરતા વિજય રૂપાણી છે, રાજકોટથી છે. આ બે અણધાર્યા વળાંક કહી શકાય કે છેલ્લી આજની કમલમની બેઠકના 1 કલાક પહેલા નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચાતું હતું. એમને ડેપ્યુટી સીએમ તરીકે એમની વરણી કરવામાં આવી અને જે 2 દિવસથી સતત એ નામ ચાલતું હતું કે વિજય રૂપાણી જ મુખ્યમંત્રી બને છે અને અચાનક વિજય રૂપાણીએ પોતાનો દાવો સંગઠક તરીકે કામ કરતા રહેવાનો જે કરતા હતા એ વચ્ચે વિજય રૂપાણીની વરણી મુખ્યમંત્રી તરીકે થઈ છે. જોવાનું એ રહે છે કે 1-1.25 વર્ષના સમયગાળામાં જે ભારતીય જનતા પાર્ટી સામે ચાહે કોઈ જ્ઞાતિ સમુદાયનો આક્રોશ હોય, જે ઈબીસીમાં જે રીતે પછડાટ ખાધી છે અને નીતિન પટેલે ગઈકાલે પ્રવક્તા મંત્રી તરીકે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપશું, એ સમાજના સવર્ણ મધ્યમ વર્ગના લોકો માટેની જે યોજના હતી એ યોજના એમણે પાછી લેવી, તત્કાલ એનો અમલ નહીં કરી શકે અને સાથોસાથ સંગઠનના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ વિજય રૂપાણી અને નીતિન પટેલે સાથે મળીને સુલઝાવવાના છે, જેથી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય મળે. પરંતુ એ વચ્ચે આ જે 2 યુ-ટર્ન આવ્યા છે, હું એક વચ્ચેની વાત કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં પહેલો બનાવ છે કે એક જ પાર્ટીના 2 વરિષ્ઠો, એક મુખ્યમંત્રી અને એક ઉપમુખ્યમંત્રી પદ પર હોય. આ પહેલા ચીમનભાઈ પટેલની સરકાર 1991માં એમાં પણ ચીમનભાઈ પટેલ સાથે એક ઉપમુખ્યમંત્રી હતા. એક વખત કેશુભાઈ પણ ઉપમુખ્યમંત્રી પદનું પદ ભોગવી ચૂક્યા છે. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે 2017ની ચૂંટણી સામે છે ત્યારે આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં ઓછો દેખાય છે અને સુચારુ અને સુગ્રથિત શાસન વ્યવસ્થા આગામી 1.25 વર્ષમાં થઈ શકે એટલા માટે 2 વરિષ્ઠોને, એકને મુખ્યમંત્રી અને એકને ઉપમુખ્યમંત્રી બનાવ્યા છે. સાથોસાથ વિજય રૂપાણી જે રીતે રાજકોટ 2ની ચૂંટણીમાં પહેલી જ વખત ચૂંટણી લડી પોતાની 59 વર્ષની કેરિયરમાં અને રાજ્યમાં કેબિનેટ મંત્રી બન્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા, બરાબર એ જ રીતે આજથી 14 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી રાજકોટ 2ની બેઠક પરથી લડ્યા હતા અને સીધા મુખ્યમંત્રી થયા હતા. તો ઘટનાક્રમ જોઈ શકાય છે કે એનાલિસિસ સાફ છે કે સંગઠન અને સરકાર અને સત્તાને સાથે રાખી અને 2017માં ભવ્ય વિજય હાંસલ કરવાની ભારતીય જનતા પાર્ટીની રણનીતિ છે. જી મેહુલ, ખૂબ ખૂબ આભાર. મુખ્યમંત્રી પદે જેમનું વિજય તિલક થયું છે, વાત કરીએ વિજય રૂપાણીની. વિજય રૂપાણી નામ જેવા જ ગુણ ધરાવે છે. સંઘથી શરૂ કરી સંગઠન સુધી સતત તેઓની વિજય યાત્રા આગેકૂચ કરતી રહી. સંઘ, જનસંઘ, ભાજપ અને ભાજપમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી રાજકીય કારકિર્દીમાં તેઓ સતત પ્રગતિના શિખર સર કરતા રહ્યા. વિજય રૂપાણી 24 વર્ષની ઉંમરે ભાજપમાં સક્રિય થયા અને 1988માં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવીને કોર્પોરેટર બન્યા. 1988 થી 95 દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે તેઓ રહ્યા. 1996 થી 1997 દરમિયાન રાજકોટ કોર્પોરેશનના મેયર તરીકે રહ્યા, તો 1999 થી 2002 સુધી સંકલ્પ પત્ર ઇમ્પ્લિમેન્ટેશન કમિટીના ચેરમેન તરીકે રહ્યા. 2006 થી 2012 દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા, તો આ સમયગાળા દરમિયાન વિજય રૂપાણી ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનના ચેરમેન પણ રહ્યા. 2007માં જાહેર વિતરણ અને ગ્રાહકોની બાબતોના સભ્ય રહ્યા, તો 2013માં વિજય રૂપાણી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન રહ્યા. 2015માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકોટના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળાની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરતા રાજકોટ બેઠક ખાલી પડી હતી. ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપે વિજય રૂપાણીને મેદાનમાં ઉતાર્યા અને તેઓ વિજેતા થતા આનંદીબેન સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા.
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ તેમને આનંદીબેન સરકારમાં સોંપવામાં આવી અને આફતને પણ અવસરમાં બદલનારા વિજય રૂપાણી સામે પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને સમેટવા ઉપરાંત 2017ની વિધાનસભાની ચૂંટણીનો પણ મોટો પડકાર છે. શાસન, સંગઠન અને સંઘર્ષ આ ત્રણેયનો જેને અનુભવ છે એવા વિજય રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી બને છે. તેને કારણે ગુજરાતના યુવા વર્ગને અને પ્રજાને સમગ્ર રીતે પણ ઘણી બધી રીતે એની પીડા અને આકાંક્ષાને સમજવાનો પ્રયત્ન થાય એવા સંજોગો ઊભા થયા છે. વિજય રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા, વિદ્યાર્થી પરિષદમાં અમદાવાદમાં સાયકલ ઉપર એ ફરતા ત્યારથી એમનું સંગઠનનું કામ. સંગઠન પછી એમણે રાજનીતિક પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું. ઇમરજન્સી દરમિયાન માનવ અધિકારને માટે, મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે અને સેન્સરશિપની વિરુદ્ધમાં એમણે સંઘર્ષ કર્યો. વડોદરા અને અન્ય જેલોમાં એમણે લગભગ 1 વર્ષનો કારાવાસ 1975-76માં સેવ્યો હતો. એટલે એમની જે કાઠું બંધાયું છે રાજનીતિક, એમાં સંઘર્ષનું બહુ મહત્વનું સ્થાન છે. સંગઠનનું પણ એટલું જ મહત્વનું સ્થાન છે. કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં બનેલા નવા બસ ટર્મિનલની મુલાકાત લીધી હતી. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ યોજના અંતર્ગત બનેલા અને એરપોર્ટ જેવી ઉચ્ચ સુવિધાથી સભર રાણીપ બસ સ્ટોપની કેન્દ્રીય મંત્રીએ સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર લોકભાગીદારીથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે નવું ઇનોવેશન લાવી છે તેને તબક્કાવાર દેશભરમાં લઈ જવાશે. આ પ્રોજેક્ટથી દેશના ગરીબ અને મધ્યમ વર્ગને મુસાફરી દરમિયાન જે 5 સ્ટાર કક્ષાની પ્રાથમિક સુવિધાઓ મળે છે તે મહત્વની બાબત છે. દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં લાવેલા 14 પ્રોજેક્ટ આજે દિશારૂપ બન્યા છે. તેમની મુલાકાત વખતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મંત્રીઓ વિજય રૂપાણી અને શંકરભાઈ ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. मेजॉरिटी ट्रांसपोर्ट इलेक्ट्रिक मोड हो और इको फ्रेंडली हो और उसके साथ कॉस्ट इफेक्टिव पोल्यूशन फ्री इंपोर्ट सब्सिडी हो. तो अभी हम लोग दिल्ली में एक हवा में चलने वाली मेट्रो सिस्टम में तैयार कर रहे हैं. तो स्वाभाविक रूप से यहाँ का ये जो नया इनोवेशन है ये मैं सीखने के लिए और देखने के लिए आया था और काफ़ी जानकारी मिली है और इससे हम देश में पॉलिसी तय करेंगे और देश में इसी प्रकार के इनोवेशन के आधार पर हम इसकी इकोनॉमिक और टेक्निकल जो प्री क्वालिफिकेशन है उसका भी अध्ययन करके हम लोग टेंडर निकालेंगे और हम ये भी कोशिश करेंगे कि NHAI जो हमारा नेशनल हाईवे उसमें इस प्रकार के बस पोर्ट बनाने के लिए भी हम भी मांगेंगे और हमारी इन्वेस्टमेंट करके पहले देश में 25-30 प्रोजेक्ट हम अपने तरफ से बनाएंगे ताकि लोगों में विश्वास जगे. વિદાય લઈ રહેલા મુખ્યમંત્રીની છેલ્લી સત્તાવાર મુલાકાત સુરતની રહી હતી. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રીએ મૃત્યુ બાદ અંગદાનની જાહેરાત કરી હતી. ડોનેટ લાઈફ સંસ્થાના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે પોતાના મૃત્યુ બાદ અંગદાનની જાહેરાત કરી હતી. આ સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અંગદાન કરનારા વ્યક્તિઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર બાબત એ છે કે 22મી મે 2014 રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેને સુરતની જ મુલાકાત લીધી હતી અને હવે રાજીનામા બાદ પણ મુખ્યમંત્રી તરીકે આનંદીબેનની સત્તાવાર મુલાકાત સુરતની જ રહી હતી. રૂપિયાનું ડોનેશન તો બધા કરે પણ અંગનું ડોનેશન કરે. મેં પણ મારા પરિવારને કહી દીધું છે અંતે જ્યારે આપણે ભગવાનના દ્વારે જવાના હોઈએ ત્યારે અંગોનું ડોનેશન કરી દે. આમાં કઈ ખોટું જ નથી ભાઈ. ડેડ પડ્યા ઘરમાં રાખીને શું કરવાનું મને કહો તો?
વરસાદ પણ વરસવા માટે શ્રાવણ માસની જ રાહ જોતો હતો. દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજા અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં મન મૂકીને વરસ્યા હતા. સમગ્ર ગુજરાતમાં મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જોઈએ એક ખાસ અહેવાલ. 2 દિવસથી સર્જાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે ગુરુવારે રાત્રે અમદાવાદ શહેરમાં તડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. અમદાવાદમાં સરેરાશ 5 થી 6 ઇંચ વરસાદ થતા વાસણા બેરેજના 6 દરવાજા 3 ફૂટ ખોલી દેવાયા હતા. આ સાથે વરસાદના પગલે શહેરના તમામ અંડરપાસ બંધ કરાયા હતા. જો કે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીના પગલે હવે તમામ અંડરપાસને વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા હતા, તો કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. ગુરુવાર સવારથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગરમાં ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ભાણવડ અને દ્વારકામાં ભારે વરસાદના પગલે સિંહણ ડેમમાં પાણીની સપાટી 6 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા થતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં ઘોઘા અને તળાજામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. અમરેલીના સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકો સહિત ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ, પોરબંદર, મોરબી અને પાટણમાં મેઘાની મહેર વરસી હતી. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર ઉપર મેઘકૃપા વરસતા રાજકોટ અને જામનગર જિલ્લાના ડેમોમાં 1 થી 5 ફૂટ નવા પાણીની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડતા જામનગરના સસોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. આ ઉપરાંત સસોઈ ડેમ 2, રણજીત સાગર, રૂપારેલ, પન્ના ડેમ અને રૂપાવતી ડેમ પણ ઓવરફ્લો થયા હતા. આ ઉપરાંત નર્મદા ડેમ ઓવરફ્લો થવાથી માત્ર 69 સેન્ટીમીટર જ દૂર છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી અત્યારે 121.23 મીટરે પહોંચી છે. તો ખૂબ જ રાહ જોડાવ્યા બાદ અંતે કચ્છમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ગુરુવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ શ્રાવણ માસના આરંભે મેઘરાજાએ મહેરબાન થઈને કચ્છ પર વહાલ વરસાવીને તરબતર કરી નાખ્યું હતું. ઠંડા પવન વચ્ચે કચ્છમાં ગુરુવારથી જ ધીમી ધારે આકાશમાંથી કાચું સોનું વરસ્યું હતું. રાપર, લખપત, નખત્રાણા, મુન્દ્રા, માંડવી, અબડાસા, ભુજમાં 1 ઇંચ, જ્યારે અંજાર, ગાંધીધામ, ભચાઉ, અબડાસામાં 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાત બાદ મેઘરાજા શ્રાવણ માસના પ્રારંભે જ સમગ્ર ગુજરાત પર પોતાનું હેત વરસાવી રહ્યા છે. સાર્વત્રિક વરસાદના પગલે નદી નાળાઓમાં પાણી વહેતા થયા છે તથા ચેકડેમો પણ તરબતર થઈ રહ્યા છે અને જળાશયોમાં પણ પાણીની આવક શરૂ થઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ ખેડૂતો આનો લાભ લઈ શકે તે માટે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે કૃષિ મંત્રી રાધામોહન સિંહે પત્રકારોને માહિતી આપી હતી. દેશના વિવિધ રાજ્યોના પ્રતિનિધિ તથા પત્રકારો સાથે વાત કરતા કૃષિ મંત્રી રાધામોહન સિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને થયેલા નુકસાનના પૈસા સરળતાથી 24 કલાકમાં તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે ગુજરાતની વાત કરતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાતમાં 13.5 લાખ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. આગામી દિવસોમાં સરકાર સ્માર્ટ મોબાઈલ ફોન તથા સેટેલાઇટના માધ્યમ દ્વારા નુકસાનનું વળતર ઝડપથી તેમના ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા કરશે, જેના માટે ખેડૂતોને ટ્રેનિંગ આપવાની વ્યવસ્થા પણ રાજ્યોમાં ગોઠવવામાં આવી છે. और उनके जवाब में ये कह रहा था राष्ट्र हमारा स्टेट गवर्नमेंट्स इसका ट्रेनिंग देके मोबाइल फ़ोन के तरह जो फसल का नुकसान होता है उसका असेसमेंट करके क्विकली रिपोर्ट देके और सैटेलाइट के भी यूज़ करना चाहता है. ये सब अभी लागू कर रहा है, ट्रेनिंग चल रहा है. ये सब लागू करके फिर जल्द से जल्द जो नुकसान होता है उसका पैसा किसान को पहुंचाने के लिए प्रयत्न कर रहा है. ઇસ્લામાબાદમાં યોજાયેલી સાર્કના ગૃહમંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદ મુદ્દે રજૂ કરેલા કડક વલણ અંગે રાજનાથસિંહે આજે સંસદમાં માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બેઠકમાં તમામ દેશોએ આતંકવાદ સામે લડવા એક મત રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એક દેશનો આતંકવાદી બીજા દેશ માટે ક્યારેય શહીદ ન હોઈ શકે તે બાબત પણ ભારતે બેઠકમાં કડક ભાષામાં સ્પષ્ટ કરી હતી. ભારતે સાર્ક ગૃહમંત્રીઓની બેઠકમાં આતંકવાદી કૃત્યમાં સંડોવાયેલી વ્યક્તિઓના પ્રત્યાર્પણ માટે નક્કર નીતિ બનાવવાની માગણી કરી હતી. પાકિસ્તાનનો તેની ધરતી ઉપર ઉધડો લેવા બદલ સાંસદોએ ગૃહમંત્રીને ધન્યવાદ આપ્યા હતા.
આસામના કોકરાઝારમાં ફાયરિંગની ઘટના ઘટી છે. હથિયારો સાથે આવેલા આતંકવાદીઓએ બાજાર વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તેમજ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. કોકરાઝાર વિસ્તારના બજારમાં અનેક લોકો ખરીદી માટે આવ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી હતી. સલામતી દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ આતંકી હુમલામાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આસામમાં બનેલી હુમલાની ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંઘે આસામના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી તેમજ હુમલાની જાણકારી મેળવી હતી. જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુએ હુમલાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. સલામતી દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં ભારતીયોની સમસ્યાઓને ઉકેલવા કેન્દ્ર સરકાર તત્પર હોય છે અને આ પ્રયાસોને ભારતીય કૂટનીતિની એક જીત તરીકે વર્ણવવામાં આવી રહી છે. એવી જ રીતે સાઉદી અરેબિયામાં પણ ભારતીય કૂટનીતિ સફળ રહી છે. સાઉદી અરેબિયામાં ફસાયેલા હજારો ભારતીય મજૂરોને ભારત પરત લાવવા માટે સાઉદી અરેબિયા વિઝિટિંગ વિઝા આપવા તૈયાર થઈ ગયું છે. સાઉદી અરેબિયા પોતાના ખર્ચે મજૂરોને વિઝા આપશે. રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી.કે. સિંહે સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાય સાથે બેઠક કરી હતી તેમજ સ્થિતિની ચર્ચા કરી હતી. અને હવે જોઈએ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારો અમારા ખાસ રિપોર્ટમાં. ગુજરાતના નવા મુખ્યમંત્રીની પસંદગી માટેના ખૂબ જ મહત્વના રહેલા આજના દિવસે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ રસપ્રદ ટ્રેન્ડ જોવા મળ્યા. સવારથી જ નીતિન પટેલનું નામ ટ્રેન્ડ થઈ રહ્યું હતું તો સાંજ થતાં ઇટ્સ ડ્રામેટિકલી ચેન્જ ટુ વિજય રૂપાણી અને સાંજે વિજય રૂપાણીના નામની વિધિવત જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર શુભેચ્છકો વિજય રૂપાણીને અભિનંદન પાઠવી રહ્યા છે અને અત્યારે ટ્વિટર પર વિજય રૂપાણી નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. સ્વપ્નનગરી મુંબઈ ત્યાંના વરસાદ માટે ફેમસ છે. ગઈકાલ રાતથી મુંબઈમાં શરૂ થયેલા વરસાદે મુંબઈના જનજીવનને અસર તો પહોંચાડી જ છે પણ સિઝનમાં એકવાર તો આવા વરસાદથી ટેવાયેલા મુંબઈયા લોકો વરસાદની સિઝનને એન્જોય કરે છે. #મુંબઈ રેઇન્સ આજે સવારે ટ્વિટર પર નંબર 1 પર ટ્રેન્ડ થયું કેમ કે મુંબઈવાસીઓ વરસાદની ક્ષણો ફોટો સાથે ટ્વીટ કરી શેર કરી રહ્યા હતા. અભિનેતા કબીર બેદીએ ટ્વીટ કરી પોતાના ઘરની બહારનો એક ફોટો શેર કરતા લખ્યું હતું કે મારા બિલ્ડિંગની બહારની લોન તળાવમાં ફેરવાઈ ગઈ છે. જુઓ મુંબઈનો ભારે વરસાદ. તો ગાયિકા સોના મહાપાત્રાએ પણ વરસાદના ફોટો શેર કર્યા હતા અને મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરી જણાવ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી, બધું જ સારું થશે. વિવિધ પ્રકારના ડૂડલ્સ બનાવી યુઝર્સને હંમેશા આકર્ષિત કરતું લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલે આજે નવી ફ્રૂટ ગેમનું ડૂડલ બનાવ્યું હતું. હવે સ્માર્ટફોન ધારકો ગૂગલ એપની સાથે ફ્રૂટ ગેમની મજા પણ માણી શકશે. આજે સવારે જ યુટ્યુબ પર પબ્લિશ થયેલો ફ્રૂટ ગેમનો પ્રમોટ કરતો વિડીયો અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ, દૂરદર્શન અમદાવાદ. ન્યૂઝ ફોકસમાં આજે આટલું જ. નમસ્કાર.